તો રાજ્યના હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ। બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બપોરના 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। રાજ્યના 5 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યના સુરત, તાપી, ભરૂચ, નવસારી અને નર્મદામાં ગાજવીજ થઈ શકે છે। 5 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરત, તાપી, ભરૂચ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ જોઈ શકો છો ત્યાં ભારે વરસાદ આજના દિવસે વરસી શકે છે। આ સાથે જ અન્ય એવા પણ વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સુરત, તાપી, ભરૂચ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ તમામ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। એટલે કે ગરબા આયોજકો પણ હવે ચિંતામાં મુકાયા છે, કારણ કે આવતીકાલે નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે અને તેના આગલા જ દિવસે ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ પણ પાણી થઈ ચૂક્યા છે। તો અહીંના રસ્તાઓ પણ જાણે કે નદીઓ બની ચૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ રહ્યા છે। ત્યારે બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદ વરસી શકે છે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। એટલે કે લોકોને ખાસ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કામ વગર કે જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। આજે બપોરે 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો હવામાન વિભાગ દ્વારા નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે।